વર્ષનો નોર્મલી ગ્રેજ્યુએશન કોર્સ હોય છે, જે અમારું આ કોલોબરેશન લીડ્સ બેકેટ યુનિવર્સિટી સાથે છે, GLS યુનિવર્સિટીનું. એમાં BBA, દેટ ઇઝ ધી મેનેજમેન્ટ કોર્સ, ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ પ્રોગ્રામ, એ એક કોર્સ છે. અને બીજો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જે પહેલો કોર્સ છે એની જે ડિગ્રી મળશે BA, BBA ને BA મળશે, જ્યારે બીજો કોર્સ છે એની BSc મળશે. એમાં પહેલું વર્ષ 12th સ્ટાન્ડર્ડ પછી GLS યુનિવર્સિટીમાં 1 વર્ષ વિદ્યાર્થી ભણશે. એનાથી જે ફાયદો થશે, એક પહેલો ફાયદો એ કે અહીંયા આગળની ફી 4.5 લાખ રૂપિયા છે પહેલા વર્ષની, જ્યારે જો ત્યાં ગયા હોત યુકેમાં તો એની ફી સીધી ખર્ચા સાથે થઈને 25 લાખ ટોટલ થાત, રહેવા સાથેના ખર્ચા સાથે થઈને. સો એટલો એક નાણાકીય સેવિંગ થશે. બીજો ફાયદો એ થશે કે ત્યાંના જે પ્રોફેસર્સ છે, જે લીડ્સ બેકેટના, એનું જે કેરિક્યુલમ છે, ત્યાંની જે ટીચિંગ મેથડ છે, એ અમારા પ્રોફેસર્સને અહીંયા આગળ શીખવાડવામાં આવશે. એ પહેલું વર્ષ ત્યાંનું જ એ જ કોલોબરેશન ને એ જ કોર્સ અહીંયા પહેલા વર્ષમાં અહીંયા ભણાવવામાં આવશે. સેકન્ડ યર અને થર્ડ યર એ વિદ્યાર્થી ત્યાં જઈને લીડ્સ બેકેટમાં આ કોર્સ પૂરો કરશે. અને 3 વર્ષનો કોર્સ, જેમાં 1 વર્ષ અહીંયા અને 2 વર્ષ ત્યાં પૂરા થાય, એટલે એને જે ડિગ્રી મળશે એ લીડ્સ બેકેટ યુનિવર્સિટીની મળશે. આ પાર્ટનરશિપનો સૌથી મોટો ઉદ્દેશ છે કે જેથી ખર્ચો બચે, છતાં પણ ફોરેનની ડિગ્રી 2 વર્ષ 3 વર્ષને બદલે ભણીને મળી શકે. અને આ એજ્યુકેશન પોલિસી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ હવે તો એને કાયદાકીય સ્વરૂપ પણ આપી દીધું છે, એનો અમલ પણ થઈ ચૂક્યો છે, એનો આ એક મોટામાં મોટો આ ફાયદો થાય છે. સેકન્ડ ફાયદો એ થાય છે કે જ્યારે 12th સ્ટાન્ડર્ડ વિદ્યાર્થી પાસ કરે છે, અને મોર પર્ટિક્યુલરલી ફિમેલ સ્ટુડન્ટ્સ, એજ હોય છે 17 થી 18 વર્ષની. 18 વર્ષે સ્કૂલ કેમ્પસમાંથી બહાર નીકળી અને કોલેજના એટમોસ્ફિયરમાં કેમ્પસમાં આવવું, એ જે આખો ટ્રાન્સમિશન પીરિયડ છે, એ પીરિયડની અંદર બાળક આખું આ નવું કોલેજનું એટમોસ્ફિયર જોયેલું નથી હોતું. એનાથી જુદી જુદી બાબતોથી એટ્રેક્ટ થાય છે. એન્વાયરમેન્ટ નવું છે, મિત્રો નવા છે, ટીચર્સો નવા છે સ્કૂલ કરતાં. એટલે એ બધામાં સીધા ફોરેનમાં જવાનું 12th પછી. અને જેટલો થોડોક જે ડિપ્રેશન, થોડુંક જે કન્સ્ટ્રેઇન, જે અન્ડરસ્ટેન્ડિંગ, લેંગ્વેજનો પ્રોનાઉન્સિએશન, આ બધાના જે પ્રોબ્લેમ થાય નહીં, એટલા માટે 1 વર્ષ અહીંયા ભણે તો નાણાકીય ફાયદા ઉપરાંત એને એન્વાયરમેન્ટ, અહીંના જ એન્વાયરમેન્ટમાં રહી અને એટલી મેચ્યોરિટી 1 વર્ષ દરમિયાન આવે, અને ત્યાર પછી જાય તો એ 2 વર્ષ માટે એમાં એને ફાયદો થાય. હંમેશા જે બ્રિટનમાં હો કે યુએસએમાં હો, ત્યાંના જે ઇંગ્લિશના પ્રોનાઉન્સિએશન છે, એ આપણે સમજવામાં ઘણી વખત નોર્મલ આપણે લોકોને પણ તકલીફ પડે છે. તો નેચરલી યંગ બાળકને, તો વિદ્યાર્થીને ચોક્કસ પડે. એટલે અહીંયા અમે પહેલા વર્ષમાં સાથે સાથે એ લેંગ્વેજ ઉપર, મોર પર્ટિક્યુલર પ્રોનાઉન્સિએશન ઉપર પણ અહીંયા અમે શીખવાડવાના છે, જેથી કરીને બીજા વર્ષે ત્યાં દાખલ થાય તો ત્યાં આગળ જે વિદ્યાર્થીઓ દાખલ થયેલા હશે પહેલા વર્ષમાં, જે પણ બીજા વર્ષમાં જવાના, તો એની સાથે એની કમ્પેરિઝનમાં અહીંથી ગયેલો વિદ્યાર્થી એ નીચલા સ્તરે ના જતો રહે, એનું પણ આખું અહીંયા આગળ આ પાર્ટનરશિપની અંદર ધ્યાન રાખવામાં આવે છે. તો આ એના ફાયદા છે. અને આ મને ખૂબ જ આનંદ થાય છે કે GLS યુનિવર્સિટી આખી કન્ટ્રીમાં પહેલી યુનિવર્સિટી છે કે જે આ જાતની પાર્ટનરશિપ બહારની યુનિવર્સિટી સાથે કરી રહી છે.